નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ રાજસ્થાનના સુંદા માતા. આબુ રોડથી 60 કિલોમીટર દૂર, ગેનમાલથી 20 કિલોમીટર, જાલોર જિલ્લામાં આવેલું ચામુંડામાનું સુંદા ટેકરી પર આવેલું મંદિર. તો વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે. માતાજીના દર્શન કરે. ચામુંડામાનું મંદિર છે, 900 વર્ષ જૂનું મંદિરે જવા માટે અત્યારે આપણે રેલ પટોલામાં બેસી ગયા છે. જેની ટિકિટ છે આવવાની અને જવાની 185 રૂપિયા. દર્શન સુધી લોકો ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો. ધન્યવાદ. બેલ ખટોલામાં બેસીને જવાનું. સીડી પરથી બી જઈ શકાય છે. 900 વર્ષ પુરાનું જૂનું મંદિર છે. જાલોર જિલ્લામાં આવેલું રાજસ્થાનમાં. રાજસ્થાનનો એકમાત્ર જે રોપવે છે એ અહીંયા છે, સુંદા ટેકરીઓ ઉપર. મંદિરનું નામ સુંદામાનું છે. ચાંગલામાનું મંદિર છે. બેલ ખટોલા પરથી બેસીને આજુબાજુના દ્રશ્યો જોઈ શકીએ છીએ આપણે. એક્સાઇટિંગ પાછળની સાઈડ સુધી જે વ્યૂ આવે છે જે બતાવવાનો પ્રયત્ન કરે છે. ઉપરથી નીચે સુધી આવે છે. બેલ ખટોલામાંથી બેસીને નીચેનો નજારો દ્રશ્ય
પણ છે, બજાર છે, બધી જ વસ્તુ મળે. રમકડા, દરેક જાતની વસ્તુ, નાના બાળકો માટે ચશ્માની દુકાનો છે, પ્રસાદી, આજુબાજુ ઉપર એવા ધર્મશાળા પણ છે. માતાજીનું હવન થાય છે, શ્રીફળ વગેરે લેવામાં હોમવામાં આવે છે, ગાળા છે, ફૂલ છે, પ્રજ્વલિત રહે છે. કહેવાય ને કે મગજ માઇન્ડ છે આપણું પ્રફુલ્લિત થઈ જાય, આત્મા શુદ્ધ થઈ જાય માતાજીના દર્શન કરીને. આ માતાજીના મંદિર છે, ત્યાં સીડીથી ચડવાનું ઉપર કેમેરા લઈ જવાની મનાય છે, તો આપણે અંદરથી નથી લીધું, પણ જેટલું બની શકે એટલું આપણે ટ્રાય કર્યું છે અને કેચઅપ કરવાનો તમને બતાવવા માટેનો. મંદિર પરિસરમાં શૂટ માટે કેમેરાની પરવાનગી નથી મળવાની. આ બસ ત્યાંથી આવવા જવાના રસ્તામાં વચ્ચે જે દ્રશ્યો આવે છે બધા હજી બી ખાસું છે, બહુ જ કેટલું ચાલવાનું હજી. શ્રદ્ધાળુઓ બહુ આવે છે. આ કયું નવદુર્ગા મંદિર છે, નવદુર્ગા મંદિર. બીજા નાના નાના ઘણા મંદિરો છે, અહીંથી ચાલીને જવાનું છે. આજુબાજુ છે અને આગળ રેતવાળું ડુંગર છે, ધૂળિયું ડુંગર, આ ઝરણું જે ઝરણું ઉપરથી વહેતું આવે છે. બકરું ઝરણું આવે છે વહેતું, અને આજુબાજુ બજાર પણ છે. બજારે સારું ને, ઉપર ચડવાની આજુબાજુ બધું બજાર, અલગ અલગ વસ્તુ, આખી તોરણની દુકાન, બધે માટીનું ને દરેક જાતની વસ્તુ મળે છે. માટીના રમકડા, ઘર સુશોભનની વસ્તુઓ, તોરણ, આ બધી ધર્મશાળાઓ છે રહેવા માટે. ઉપર જો કોઈને નાઇટ રોકાવું હોય તો રોકાવા માટેની બી સુવિધાઓ છે. બધી અલગ અલગ સમાજની અને બધી ઘણી બધી ધર્મશાળાઓ છે રોકાવા માટે. ડુંગર ઉપર એ રહ્યો જો માટીનો ડુંગર દેખાય ને મન પ્રફુલ્લિત થઈ જાય, આત્મા શુદ્ધ થઈ જાય. રેતીયો ડુંગર, આજુબાજુ જેમ આપણે પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા જઈએ છીએ, ઉપર બજાર છે એવી રીતે જ છે અહીંયા પણ. વિડીયોને અંત સુધી જોવા બદલ ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયો. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબા. કોઈ નથી.